નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહેશે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 500 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં 500 પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું। કેવા પ્રશ્નો જોઈશું? ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેક યાર્ડ ક્યાં આવેલું છે? રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો આવા બધા પ્રશ્નો જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય અને જે મોસ્ટ આઈએમપી છે તે બધા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી જ તમને પ્રશ્નો પૂછવામાં આવશે। વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। તો વિડીયોમાં આગળ વધીએ। સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે, ઇન્દ્રોડા પાર્ક। ત્યારબાદ ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ। શું છે? દાંડી હેરિટેજ રૂટ। ગોકુળ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો તે 1995-96 ગોકુળ ગ્રામ યોજનાનો પ્રારંભ થયો હતો। પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? તો નવલકથા છે માનવીની ભવાઈ। ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3 જાતિઓ જોવા મળે છે ગુજરાતમાં। અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં। ક્યાં થઈ હતી? કાલુપુરમાં। સુપ્રસિદ્ધ પુરાતત્વ શાસ્ત્રી ડોક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો લાંધણજ। કોણ હતા તેના શોધક? ડોક્ટર હસમુખ સાંકળિયા। તેણે ત્યાં સંશોધન કરેલું। અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, અમદાવાદની નજીકમાં આવેલું છે ત્યાં। દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદી। રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં થયો હતો। તો યાદ રાખજો, રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા। ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો એ છે જામનગર જિલ્લાને। કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? ફ્લોરસ્પારના ઉત્પાદનમાં। ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં હકીકામ માટે જાણીતું છે? તો એ છે ખંભાત। નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે। ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે કર્યું હતું। ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષબાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? તો એ નૃત્ય છે શિકાર નૃત્ય। કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? કાકા સાહેબ કાલેલકર। ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? દાંડી ગ્રામ પંચાયત। આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં। ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીદીના નામે ઓળખાય છે। ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જે જૂનાગઢમાં આવેલું છે એની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? ઈસવીસન 1863માં સક્કરબાગની સ્થાપના થઈ હતી, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે। ક્યાં આવેલું છે? જૂનાગઢમાં। ક્યારે સ્થાપના થઈ? 1863માં। પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? તો એ છે બરડો ડુંગર। તો બરડો ડુંગર પોરબંદર અને જામનગરની સરહદ વચ્ચે આવેલો છે।
ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહની યાદમાં રમાય છે. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક. શું હતું? ગોરુહક. જૈન તીર્થસ્થળ પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? તો પાલીતાણા છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચયિતાનું નામ જણાવો. કોણે લખ્યું મંગલ મંદિર ખોલો? નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, એટલે કે નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? જો ભારતની વાત નથી, ગુજરાતની વાત છે. જવાબ આવશે અહમદ શાહ. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્યાર્થ પ્રકાશ. કોણે રચેલો છે? સ્વામી દયાનંદ સરસ્વતીએ. ઐતિહાસિક અને સ્થાપત્યના બે નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજમાં આવેલા છે પ્રાગ મહેલ અને આયના મહેલ. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? તો 60% છે તે ગુજરાતીઓ છે. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે ડભોઈનો કિલ્લો. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે ચોટીલાના ડુંગર ઉપર. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5 પક્ષી અભયારણ્યો આવેલા છે ગુજરાતમાં મુખ્ય. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? તો તેઓ ગાફિલના તખલ્લુસથી વિખ્યાત બનેલા છે મનુભાઈ ત્રિવેદી. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદીના કાંઠે વસેલું છે સુરત શહેર. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? તો એ છે જલારામ બાપા. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના રાજકુંવર હતા. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીતચિત્ર કયા નામે ઓળખાય છે? બિછોરાના નામે ઓળખાય છે ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક ભીતચિત્ર. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો તે કાપડ સંશોધન માટે જાણીતું છે અટીરા અને અમદાવાદમાં આવેલું છે. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર તૈયાર થયું છે. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? તો રાજઘાટના નામે ઓળખવામાં આવે છે ગાંધીજીનું સમાધિ સ્થળ. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો એ છે જામનગર જિલ્લો. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ વાવાભાઈ સુવર્ણચંદ્રક એનાયત થાય છે, એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થાય છે. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? જામનગર. જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો 8 મહાનગરપાલિકાઓ આવેલી છે અને યાદ રાખવા માટેની ટ્રીક છે રાજુભા અમે જાસુ ગાંવ. રા એટલે રાજકોટ, જુ એટલે જુનાગઢ, ભા એટલે ભાવનગર, અમે બંને ભેગું છે અમદાવાદ, જા એટલે જામનગર, સુ એટલે સુરત, ગા એટલે ગાંધીનગર અને વ એટલે વડોદરા. તો 8 મહાનગરપાલિકાઓના નામ આ રીતે તમે યાદ રાખી શકો છો. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? તો 107 જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે.
ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? વિદ્યા ગૌરી નીલકંઠને. તો ગુજરાતની પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ કોણ છે? વિદ્યા ગૌરી નીલકંઠ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ. કયો છે? અમદાવાદ છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાઓને સ્પર્શે છે. હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર. કયા ક્ષેત્રે? લલિત કલા ક્ષેત્રે. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? માધવપુરમાં, જ્યાં માધવપુરનો મેળો પણ ભરાય છે. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર. કયું છે? શંખેશ્વર. અખા ભગતના ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ. તો અખા ભગતના ગુરુ ખાસ યાદ રાખજો, બ્રહ્માનંદ. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી? બગદાણામાં. તો બગદાણામાં એણે સમાધિ લીધી હતી. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? ભરત દવેએ. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાય પક્ષીનું ઉપનામ મળ્યું છે? તો એ છે દૂધિયો લટોરો. કોણ છે? દૂધિયો લટોરો. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? તો સિંધુ નદી હાલ છે તે કચ્છમાં નથી વહેતી, પરંતુ તે કચ્છમાં વહી અને સાગરને મળતી હતી. તેનો પ્રવાહ છે તે વર્ષ 1819માં ભૂકંપના કારણે બદલાઈ ગયો છે. હવે સિંધુ નદી પાકિસ્તાનમાં જાય છે. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસોમાં. ક્યાં આવેલી છે? વસોમાં. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? તો રાજકોટની સ્થાપના તે વિભોજી જાડેજાએ કરી હતી. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? તો ચરોતર વિસ્તારમાં લેવાય છે. સુવર્ણપર્ણોની ભૂમિ ચરોતર. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? તો ગુણ ભાખરી નામના સ્થળે ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે. ગુજરાતના કયા વિદ્વાને 1 લાખ શ્લોકવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? તો એ છે કેકા શાસ્ત્રી. તો કેકા શાસ્ત્રીએ મહાભારતમાંથી શું કર્યું? ભારત સંહિતા અને જય સંહિતા બંનેને જુદી તારવી આપી છે. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1973માં ગુજરાત ટુરિઝમ ડેવલપમેન્ટની સ્થાપના થઈ હતી. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો હતા શ્યામજી કૃષ્ણ વર્મા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત વિષય ભણાવતા હતા. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? અપભ્રંશ ભાષા તરીકે ઓળખાય છે, જે પ્રાકૃતમાંથી ફેરફાર પામીને આવેલી હતી તે. ત્યારબાદ ગુજરાતી બને છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? તો એ છે ધૂમકેતુનું. ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? ડોક્ટર હોમી ભાભા. કોણ હતા? ડોક્ટર હોમી ભાભા. કવિ પદ્મનાભ કયા રાજ દરબારમાં રાજકવિ હતા? જાલોરનો રાજ દરબાર છે ત્યાં તેઓ રાજકવિ હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંતે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તો એ છે દાસી જીવન, જે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. ક્યાં આવેલું છે? વડોદરામાં. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી કાવ્ય પંક્તિના રચયિતા કોણ છે?
દામોદર ખુશાલદાસ બોટાદકર. તો દામોદર ખુશાલદાસ બોટાદકર જન્મીની જોડ સખી નહીં જડે રે લોલ ના રચયિતા છે, યાદ રાખજો. ગુજરાતમાં સૌ પ્રથમ કન્યા શાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સૌ પ્રથમ કન્યા શાળા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો એ છે પ્રેમાનંદ. તો પ્રેમાનંદ છે તે માણભટ્ટ અને ગાગરિયા ભટ્ટ તરીકે ઓળખાય છે, કેમ કે તેઓ માટલું છે તે વગાડી અને આખ્યાનો સંભળાવતા હતા. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? તો એ છે ડોક્ટર S.R. રાવ. તો લોથલની શોધ કોણે કરી? ડોક્ટર S.R. રાવે કરી. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? જો ભારતની ઉત્તર સરહદે પૂછે તો આવશે હિમાલય, પરંતુ અહીં ગુજરાતની ઉત્તર સરહદે પૂછ્યું છે તો શું આવશે? અરવલ્લી. અરવલ્લી પર્વતમાળા ગુજરાતની ઉત્તર સરહદે આવેલી છે, જે અંબાજી અને ગબ્બર પર્વત આવેલો છે, અને ત્યારબાદ માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા જિલ્લામાં થાય છે. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? તો મુન્દ્રામાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? વિશ્વનાથ ભટ્ટ. શું કીધું? આજીવન યોદ્ધો. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? તો એ છે રતનમહાલ. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? મંડી મળવાથી થતા લાભ વિષય પર અને મુંબઈમાં આપ્યું હતું. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. તો એ છે ગુર્જરી ભૂ. કયું છે? ગુર્જરી ભૂ. કોની છે? સુંદરમની. ગાંધીજીના નઈ તાલીમ શિક્ષણ વિચારના તત્વ સૌ પ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? તો કોઠારી કમિશન 1964 થી 1966 દરમિયાન જે આવ્યું હતું તેમાં ગાંધીજીની નઈ તાલીમ શિક્ષણ નીતિના જે તત્વો છે તે જોવા મળ્યા હતા. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં કઈ જગ્યા અથવા તો ક્યાં ભગવાનની આરાધના કરેલી? તો ક્યાં ભગવાનની આરાધના કરેલી? શિવ ભગવાનની. ક્યાં કરેલી? તો ગોપનાથમાં. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે? કવિ શામળે લખી છે. ડાયાભાઈ ધોળસાજીનું કીર્તિદા નાટક કયું છે? વીણાવેલી. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલમાં આવેલી છે. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? ભૂંગા કહેવાય છે. શું કહેવાય? ભૂંગા. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? 1972 થી અમલમાં છે. હીરા ચોકડી ભારતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? મહાજન ભરત. તો હીરા ચોકડી ભાત છે, ભાતની ભૌમિતિક ડિઝાઇન મહાજન ભરતમાં જોવા મળે છે. સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? દર્શક, એટલે કે મનુભાઈ પંચોળી. તો યાદ રાખજો, મનુભાઈ પંચોળી. શું નામ છે એનું ઉપનામ અથવા તો તખલ્લુસ? અખો ક્યાં મુગલ રાજાના સમયમાં થઈ ગયો? તો અખો છે તે જહાંગીરના સમયમાં થઈ ગયો. જહાંગીરની જે ટંકશાળ હતી તેમાં અખો કામ કરતો હતો. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા?
લાલાજીના નામે બોલાવતા હતા. વડનગર શાના માટે જાણીતું છે? તો કે પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે. મધ્યકાલીન સાહિત્યનું પહેલું 12માસી કાવ્ય કયું છે? તો નેમિનાથ ચતુષ્પાદિકા તે પહેલું 12માસી કાવ્ય છે. પ્રાચીન સમયમાં દનકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગના નામે ઓળખાય છે. તો ડાંગનું જૂનું નામ પૂછે તો શું હતું? દંડકારણ્ય, જેનો ઉલ્લેખ છે તે આપણને રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં છે. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? સોમનાથમાં. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? સંજય લીલા ભણસાલીએ કરેલું છે. નરસિંહના મોટા ભાગના પદો કયા છંદમાં રચાયા છે? તો ઝૂલના છંદમાં. જો નરસિંહ મહેતાની કોઈ પંક્તિ આપેલી હોય અને પૂછે કે છંદ ઓળખાવો તો કયો છંદ આવશે? ઝૂલના છંદ. કેમ કે મોટા ભાગની એની કૃતિઓ છે તે એના પદો છે તે ઝૂલના છંદમાં રચાયેલા છે. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? પિરોટન ટાપુનો સમૂહ જામનગર પાસે આવેલો છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ. ક્યાં આવેલું છે? ભુજમાં. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? તો એ છે ઉપરકોટનો કિલ્લો. તો જૂનાગઢમાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? ઉપરકોટનો કિલ્લો. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? કાંકરેજી. તો કાંકરેજી કયા પશુની જાત છે? ગાયોની જાત છે. કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? તો એ છે ડોક્ટર હંસા મહેતા. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? પાલીતાણાની. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? દાહોદ. તો દાહોદ જે છે તેનું શું થાય? દોહદ. ત્યાં 2 રાજ્યોની હદ મળે છે. ગુજરાતના કયા જિલ્લામાં ગોરડ પક્ષી અભયારણ્ય આવેલું છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? તો પ્રેમચંદ રાયચંદે અમદાવાદમાં સ્થાપી હતી. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વધઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? તો વધઈ બોટનિકલ ગાર્ડન છે. શું છે? વધઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. તે ગોળમેજી પરિષદમાં જતી વખતે ગાંધીજી માટે કોણે લખ્યું હતું? ઝવેરચંદ મેઘાણીએ. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો કુમારપાળે. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. અખાઈ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળમાં, ખાડિયામાં. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડ. તો ભુજ પ્રાગ મહેલ ક્યાં આવેલો છે? ભુજમાં. કોણના સ્થપતિ હતા? મેકલેન્ડ. રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકના આધારે રચાયું છે?
મુચ્છકટિકમના આધારે રચાયેલું છે રસિકલાલ પરીખનું સર્વિલક નાટક. ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? હિન્દુ ધર્મની બાળ પોથીને ગાંધીજીએ વૃદ્ધ પોથી કહી છે. નરસિંહ અને મીરા માટે ખરા એલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપીએ. શું કીધું? ખરા એલ્મી ખરા સુરા. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. મહી, નર્મદા અને તાપી તે મુખ્ય નદીઓ છે. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણમાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલાના સમયમાં પ્રથમ વખત થઈ હતી. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે? આશરે 4000 વર્ષ પૂર્વેનું બંદર હશે તેમ મનાય છે. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? તો જન્મસ્થળ હતું તળાજા અને કર્મભૂમિ પૂછવામાં આવે તો આવશે જુનાગઢ. તો તળાજા ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? પોર્ટુગીઝોએ કરાવ્યું હતું. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ આર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? ઉધનામાં આવેલું છે. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે, વડોદરામાં વહે છે. મગરોની નદી તરીકે વિશ્વામિત્રી નદી છે તે ઓળખાય છે કેમ કે તેમાં વધારે મગરો જોવા મળે છે. 35mm સિનેમા સ્કોપમાં બનેલ પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? તો એ છે દરિયા છોરું. કઈ છે? દરિયા છોરું. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ. કઈ છે? પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન માટે. ગુજરાતમાં 1000 બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં આવેલો છે. ઇંગ્લેન્ડ જનારા સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. કેટલી મોટી નદીઓ આવેલી છે? મોટી નદીઓની વાત છે તો 7 મોટી નદીઓ આવેલી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાંથી સાબરમતી નદી નીકળે છે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. તો એ છે દાઉદખાની ઘઉં. કવિ ભોજા ભગતની પદ રચના કયા નામે ઓળખાય છે? ચાપખા. તો કવિ ભોજા ભગતના ચાપખા. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધરમાં. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. કોણે? ગાંધીજીએ. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? તો કાશ્મીરથી આવીને ગુજરાતમાં વસ્યા હોય તેવા હતા કવિ બિલ્હણ. કોણ હતા? કવિ બિલ્હણ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં વ્યાપારી થાણું
સ્થાપ્યું હતું? કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગરમાંથી પસાર થાય છે. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર છે, 84 મીટર. સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? સ્નૂકરનો જાણીતો ખેલાડી છે સોનિક મુલતાની. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ દેસાઈ. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કરાવ્યું હતું. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. કયું બિરુદ મળ્યું કવિ નર્મદને? વીરનું. વીર કવિ નર્મદ. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે. રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 141 પર કયું બંદર આવેલું છે? કંડલા બંદર આવેલું છે રાજ્ય ધોરીમાર્ગ 141 પર. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. તો મૂળરાજ સોલંકી, જેણે સોલંકી વંશની સ્થાપના કરી. સોલંકી વંશનો સ્થાપક કોણ? મૂળરાજ સોલંકી. પ્રથમ શાસક કોણ? મૂળરાજ સોલંકી. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે ડાકોરના મંદિર પાસે. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચોમાં બેવડી સદી ફટકારી હતી? ચેતેશ્વર પુજારાએ. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? કનૈયાલાલ મુનશીએ. ભવાઈના આદ્ય પિતા અસાહિબ ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા અસાહિબ ઠાકર. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાપુ. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? તો આપ સૌ જાણો છો 108. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડી કૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તે હતા કપિલ પ્રસાદ દવે. કોણ હતા? કપિલ પ્રસાદ દવે. કોના રિપોર્ટર હતા તે? પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર હતા. અને શું કર્યું તેણે? દાંડી કૂચનું શરૂઆતથી લઈને અંત સુધીનું રિપોર્ટિંગ કર્યું હતું. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ ગાંધીનગરમાં. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. કચ્છ ભુજ. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર કોયલીમાં આવેલી છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદમાં. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. ઇલાયચી કેળ ખૂબ જ નાના કેળા હોય છે એના અને મોંઘા પણ હોય છે. ક્યાં થાય? ચોરવાડમાં. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? તો રાણી ઉદયમતીએ રાણીની વાવ બંધાવેલી. પણ રાજા કોણ હતા? ભીમદેવ પહેલો. તો ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી, તેણે રાણીની વાવનું બાંધકામ કરાવેલું. 7 માળ ઊંડી આ વાવ આવેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળેલું છે. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. ક્યાં છે? જસદણમાં. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? તો એ આવેલી છે ગાંધીનગરમાં. કઈ સંસ્થા? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? ધનેતી.
નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી. તરણાઓથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચિતાનું નામ જણાવો. તો એ છે કવિ ધીરો. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહ પર. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો એ છે કચ્છ જિલ્લો. કચ્છનું ક્ષેત્રફળ છે 45,674 કિલોમીટર વર્ગ ક્ષેત્ર છે અને લેહ જિલ્લો છે જે બીજો સૌથી મોટો છે ભારતનો, તો એનું ક્ષેત્રફળ છે 45,110 કિલોમીટર વર્ગ છે. તો ખાસ યાદ રાખવું, ભારતનો સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે અને ગુજરાતનો સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે. લેહ છે તે બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે જે લદ્દાખમાં આવેલું છે અને લદ્દાખનું વડું મથક છે. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તો એ છે સંસ્કૃતિ. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. ગુજરાતની સૌ પ્રથમ ટ્રામ કંપની ક્યાં આવેલી છે? ધોલેરામાં. ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1850માં. ગુજરાત રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે ગાંધીજી હતા ગુજરાત રાજકીય પરિષદના સૌ પ્રથમ પ્રમુખ. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? તો નારાયણ સરોવર આવેલું છે. ભારતના 5 પવિત્ર સરોવરમાં એનું એક સ્થાન આવેલું છે, નારાયણ સરોવર. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો, તે લેખક કોણ હતા? સુરેશ દલાલ હતા. કોણ હતા? સુરેશ દલાલ. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો કવિ દલપતરામનો જન્મ. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? તો 385 કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી. નદી પર આવેલો છે? અંબિકા નદી પર આવેલો છે, ગીરાધોધ. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો મોહમ્મદ બેગડો. મુસલમાનોનો સિદ્ધરાજ અને અકબર, ગુજરાતનો અકબર મોહમ્મદ બેગડો. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ. પાનવડ ટાપુ છે તે નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ છે. ગુજરાત રાજ્ય સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? ગોકુલ ગ્રામ યોજના દ્વારા. ગઝલકાર આદિલ મંસૂરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ છે. ફિલ્મ અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતા? લીલા દેસાઈ. કોણ હતા? લીલા દેસાઈ. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાય છે? તો ભારેલો અગ્નિ ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે એને અનુલક્ષીને ભારેલો અગ્નિ રવ દેસાઈએ લખેલી છે. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો એ છે ઉપરકોટ. બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? તો બન્ની ઘાસ ક્યાં જોવા મળે? કચ્છમાં. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? નવજીવન. કયું કર્યું હતું? નવજીવન. શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019
2009-2010 કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું? હારૂન અરુણને મળ્યું હતું શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10. ગુજરાતમાં સૌ પ્રથમ જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ? શંકરસિંહ વાઘેલાના સમયમાં સૌ પ્રથમ નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. એનું સૂત્ર છે અસાગમ પાક. અસાગમ પાક. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? તો એ છે ભાવનગર જિલ્લો. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? ઈસવીસન 1411 જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે જ ભદ્રનો કિલ્લો સૌ પ્રથમ બાંધવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા મહિનાની પૂનમે ભરાય છે. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટારકની રાજધાની કઈ હતી? તો એ હતી વલભી. કઈ હતી? વલભી. ગુજરાતમાં સૌ પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો અનાથાશ્રમની સ્થાપના છે તે મહિપતરામ રૂપરામે કરી હતી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. તો એ છે ગુજરાત વિદ્યાપીઠ. ક્યાં આવેલી છે? અમદાવાદમાં. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. તો એ છે માનવીની ભવાઈ. ગુજરાતમાં સૌ પ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સૌ પ્રથમ ઉર્દુ શાળા જે તે સ્થપાઈ હતી. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટને સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ઠાકોર. ઠાકોર. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં. ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? તો એ છે માર્કો પોલો. કોણ? માર્કો પોલો. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? ડુમ્મસ. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી. શું છે? જ્ઞાન ગંગોત્રી. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં. આસો મહિનામાં આવે છે. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? તો એ છે દાંડિયો. દાંડિયો સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી. ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી સૌથી વધુ છે તે નલિયામાં પડે છે અને ગરમી સૌથી વધુ ડીસામાં પડે છે. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? અર્બુદક પર્વત ઉપર. અર્બુદક પર્વત ક્યાં આવેલો છે? માઉન્ટ આબુમાં. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કેટલી બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કોનું નામ, નું ઉપનામ શું છે? કલાપી. કલાપીનો અર્થ શું થાય એ પણ પૂછાયેલું છે. એટલે કલાપીને લગતા ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાયેલા છે. નામ ખાસ યાદ રાખવું, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાઓને સ્પર્શે છે. ગુજરાતની સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં 1905માં
યોજાઈ હતી પ્રથમ પરિષદ સાહિત્યની? સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજમુદારે સૂચવ્યું હતું. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ ઉપર. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? હેમચંદ્રાચાર્યને. ખોખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. તો છે ભાવના પરીખ. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? તો એ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રીનું પૂરું નામ પણ એક વખત પૂછવામાં આવેલું છે, યાદ રાખજો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, કેકા શાસ્ત્રી. ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? જામનગરમાં. કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? કુમુદબેન જોશી. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? 5મું. પ્રથમ કોણ છે? આરજે એટલે કે રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત. તો અત્યારે 5મું સ્થાન છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં. ગુજરાતી ગૃહિણીઓના અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ. ગુજરાતમાં સૌ પ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. આગળ વધીએ. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? તો એ છે સંજીવની રથ. શું છે? સંજીવની રથ. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? વેળાવદર. વેળાવદર કયા જિલ્લામાં છે? ભાવનગર જિલ્લામાં. કોના માટે પ્રસિદ્ધ છે? કાળિયાર માટે. AMA, IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે? તો એ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ક ઠાકોર એટલે કે બકર ઠાકોર. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઈ? નાનાભાઈ ભટ્ટ દ્વારા. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? તો 27,000 ચોરસ કિલોમીટર વેટલેન્ડ ધરાવે છે ગુજરાત. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? જો અહીં સૌરાષ્ટ્રની વાત છે, ગુજરાતની નથી. ખાસ જોતું જવું પ્રશ્ન કે શું કહેવા માંગે છે. તો સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર. શેત્રુંજય ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ પદ કોણે લખ્યું છે? ગંગા સતીએ લખેલું છે. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. જો આનંદ શંકર ધ્રુવ આપણે ઘણી વખત સાંભળેલું છે, પણ પૂરું નામ પણ યાદ રાખવું, કેમ કે ઘણી વખત પૂરું નામ પૂછાય છે. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ક્યાંના રાજવી હતા? વડોદરા. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો એ છે સોમનાથમાં. અને સૌથી મોટું શિવલિંગ ધરાવતું જ્યોતિર્લિંગ પૂછે તો પણ સોમનાથ જવાબ આવશે. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડોક્ટર હોમી ભાભા.
ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? આવાણિયામાં. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? તો એ છે કુંભારિયાના દેરા. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? તો તેઓ ફૂલછાપમાં પત્રકાર હતા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? તો કોલક નદી છે તે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે દર વર્ષે, અને તેમાંથી મોતી આપતી ફીસ પણ મળે છે. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે? તો એ છે કાળિયાર. કાળિયાર મૃગ છે તેને કૃષ્ણ મૃગના નામે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે? વિશાલા હોટલ, અમદાવાદમાં. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર. ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1996માં. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ભુજમાં. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી. ત્યારબાદ ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલા 1 વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? તો તે હતા એની બેસન્ટ. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? વડનગરમાં ઉજવાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. સુરત. એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950માં એએમસીની સ્થાપના થઈ હતી. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં. સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? પ્રેમાનંદે કર્યો છે. જુનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? પનામા ડિપોઝિટ. ત્યાં પનામા આવશે, લા નહીં આવે. પનાલા ડિપોઝિટ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારિક સ્થાન સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં સ્થાપ્યું હતું. ક્યારે? 1668. શ્રેયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? તો એ છે મહાકવિ માધ. મહાકવિ માઘે શિશુપાલ વધ રચ્યું હતું. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. કઈ છે? અપંગ માનવ મંડળ. સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? કર્મણ મંત્રી. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? તો એ છે ઊંઝા. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? ગુણસુંદરીની કુટુંબ જાળ. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. તો એ છે સફારી પાક્ષિકનું નામ, અને પ્રકાશક છે ગજેન્દ્ર વિજય. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો.
લાખોટા મહેલ ક્યાં આવેલો છે? જામનગરમાં. કયા તળાવની મધ્યમાં છે? રણમલ તળાવની મધ્યમાં છે. રણમલ તળાવ ક્યાં આવેલું છે? જામનગરમાં. તો આવા બધા પ્રશ્નો બનતા હોય છે, તો તમારી રીતે સેટ કરતા જવા. રાજપીપળાના ડુંગરો કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? અકીકના ઉત્પાદન માટે જાણીતા છે. અત્તર અને સુગંધિત દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુરમાં. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈન પર્વત તરીકે ઓળખાતો હતો? તો એ છે ગિરનાર પર્વત. ક્યાં આવેલો છે? જુનાગઢમાં. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર પર્વત. અને એશિયાનો સૌથી લાંબો રોપવે છે તે પણ આ ગિરનાર પર્વત પર આવેલો છે. જોઈએ રાયનો પર્વતના લેખક કોણ છે? તો રાયનો પર્વત એના લેખક છે રમણલાલ નીલકંઠ. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. રાયનો પર્વત કોની કૃતિ છે? રમણલાલ નીલકંઠની. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો એ છે નીલગાય. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ. ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરામાં. તે સિવાય એક વધારે ભુજની અંદર પણ રાખવામાં આવેલું છે. તો ભૂકંપ માપક યંત્રનું નામ શું છે? સિસ્મોગ્રાફ. એ પણ પ્રશ્ન પૂછાય છે, અથવા તો એવું પણ પૂછાય છે સિસ્મોગ્રાફ શું છે, અથવા તો સિસ્મોગ્રાફ શેના માટે વપરાય છે, અને નીચે 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે. તો તે ભૂકંપ માપક યંત્ર છે, ખાસ યાદ રાખવું. આગળ જોઈએ. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ. ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ચેરના વૃક્ષો, જેને મેંગ્રુવ્સના વૃક્ષો કહેવામાં આવે છે, તે આવેલું છે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? તો રૂપાયતન ક્યાં આવેલું છે? જુનાગઢમાં. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. યાદ રાખજો, રાસ સહસ્ત્રપદીના રચયિતા નરસિંહ મહેતા. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? તો ગાફિલથી વિખ્યાત બનેલા છે મનુભાઈ ત્રિવેદી. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓના નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગૂંથણ છે. કયું છે? ગોફ ગૂંથણ. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાઘેરના નામે ઓળખાય છે. અમે બધા હાસ્ય કથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા બંને સાથે મળીને લખેલી છે અમે બધા. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? તો એ છે સલીમ અલી. તો સલીમ અલીને પદ્મભૂષણથી સન્માનિત કરાયેલા છે. અને એક પક્ષી માટેનું અભયારણ્ય છે ગોવાની અંદર, તેને પણ સલીમ અલીનું નામ આપવામાં આવેલું છે. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર. તો સરેરાશ 67 સેન્ટીમીટર પડે છે. કાકરાપાર એટમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે? તાપી જિલ્લાની અંદર કાકરાપાર એટમિક પાવર સ્ટેશન આવેલું છે. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? તો રાજપીપળાના ડુંગરોમાંથી ખંભાતના અકીક ઉદ્યોગ માટે જરૂરી પથ્થર મળે છે. ક્યાંથી મળે છે? રાજપીપળાના ડુંગરોમાંથી. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા હતા? તો કનૈયાલાલ મુનશીએ. તો અર્વાચીનોમાં આદ્ય તરીકે કોણ ઓળખાય છે?
કવિ નર્મદ, પણ અર્વાચીનોમાં આદ્ય તેવું કોણે કહ્યું? કનૈયાલાલ મુનશીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક હતા. ગુજરાતનું કયું બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું? તો એ છે સુરત. બંદર એ મુબારક. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? તો ઝવેરચંદ મેઘાણી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ છતાં જ્યારે એવું પૂછાય કે ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું, તો એનો જવાબ આવે છે સુકાની. શું હતું? સુકાની. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટીનું વોટર પોલો. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું? હરગોવિંદદાસ કાંટાવાળાએ 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક લખ્યું હતું. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરા દાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવામાં આવેલી છે. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો જ્ઞાનપીઠ પુરસ્કાર 4 વ્યક્તિઓને મળેલો છે. તેમાંથી પ્રથમ હતા ઉમાશંકર જોશી અને તેને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી L.A. શાહ લો કોલેજ, અમદાવાદ. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો એ ગામ છે શિરવણ. કયું છે? શિરવણ. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જો અહીં કેસર કેરીની વાત નથી, અહીં હાફૂસ કેરીની વાત છે. કઈ કેરી? હાફૂસ કેરી. તો એ થાય છે સૌથી વધારે વલસાડ જિલ્લામાં. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર પર આવેલું છે નળ સરોવર. ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? ભીલ અને કોળી પ્રજાતિ સાથે ટીપ્પણી નૃત્ય છે તે સંકળાયેલું છે. CEE નું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એનું પૂરું નામ થાય છે, જે અમદાવાદમાં આવેલું છે. CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ. કોણ છે? અપર્ણા પોપટ. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? બાલણ. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. તેમાં મૌર્યકાળ છે ત્યાં ઇન્ડિકા નામનું પુસ્તક લખાયેલું હતું અને તેમાંથી ઘણી બધી માહિતી છે તે ગુજરાતના ઇતિહાસ વિશે મળે છે. કોણે લખી હતી ઇન્ડિકા પુસ્તક? મેગસ્થનીજીએ. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જો અહીં વિસ્તાર પૂછેલો છે તો આવશે સૌરાષ્ટ્ર, અને જિલ્લો પૂછવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લો. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું? તો ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું? 137 વર્ષ સુધી ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન હતું. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. કયો પુરસ્કાર છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો પોર્ટુગીઝોનું શાસન હતું દીવ ઉપર. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે
ગોરખનાથ, જે ગિરનાર પર્વત ઉપર આવેલું છે. ગિરનાર પર્વત જુનાગઢની અંદર આવેલો છે, જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તેનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ. અને હાલ ત્યાં રોપવે પણ શરૂ કરવામાં આવ્યો છે, જે એશિયાનો સૌથી મોટો એટલે કે સૌથી લાંબો રોપવે છે, 2.3 કિલોમીટર. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? તો એ છે નગીનાવાડી. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? હુડારાસ. કયો લે છે? હુડારાસ. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? તો આદિલ મંસૂરીની રચના કુમાર સામયિકમાં પ્રકાશિત થઈ હતી. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? તો એ છે બાપુ સાહેબ ગાયકવાડ, જે મહારાષ્ટ્રના કવિ હતા અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો તેમણે આપેલો છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર એનો વિસ્તાર છે ગીર અભયારણ્યનો. અને એશિયામાં એક જગ્યા માત્ર ગીર વિસ્તારમાં, ગીર અભયારણ્યમાં સિંહો જોવા મળે છે. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડીમાં આવેલી છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોક ભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં આવેલી છે. નવરાત્રી દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? તો તે રૂપાલમાં ઉજવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં રૂપાલ આવેલું છે, ત્યાં પલ્લીનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ઘીની નદીઓ વહેવામાં આવે છે. ગુજરાત ચેસ ઓપન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનારા એકમાત્ર ખેલાડી કોણ છે? તો એ છે વલય પરીખ. કોણ છે? વલય પરીખ. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ ગાંધીનગરમાં સૌપ્રથમ શરૂ થયું હતું ગુજરાતની અંદર વ્યસન મુક્તિ અભિયાન. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી છે? તો નવલરામે. નવલરામ છે તે આદિ વિવેચક તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી તીર્થ પર્વતમાળામાં આવેલું છે, એટલે કે કઈ પર્વતમાળામાં આવેલું છે? તો અરવલ્લીની પર્વતમાળામાં અંબાજી આવેલું છે. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું છે? કાદંબરીનું રૂપાંતરણ છે તે કરેલું છે કવિ ભાલણે. અને કાદંબરી કોની લખેલી છે? બાણભટ્ટની. એ સંસ્કૃતમાં લખેલી હતી. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે? તો એ છે રાજકોટ. રાજકોટમાં સૌથી વધુ ડીઝલ મોટર્સ બને છે. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈમાં. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જે ગુજરાતમાં આવેલી છે. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? મધ્ય ગુજરાત છે તે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ ક્યાં આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી અમદાવાદમાં. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. કોણ છે? આદિલ મંસૂરી. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? તો નરસિંહ મહેતાનો ચોરો તરીકે ઓળખાય છે વડનગરનું કીર્તિ તોરણ. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? ગુજરાત કોલેજ અમદાવાદમાં થઈ હતી ઈસવીસન 1887માં. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે તરણેતરનો મેળો. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા? મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા હતા.
સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. જયશંકર ભોજક તેનું મૂળ નામ હતું, પરંતુ તેઓ સ્ત્રી પાત્રો ખૂબ જ સારી રીતે ભજવતા હોવાથી તેને જયશંકર સુંદરી તરીકે ઓળખાણ મળી હતી. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો એ છે ટીપ્પણી લોકનૃત્ય. કયું? ટીપ્પણી. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો એ પશુ છે ભેંસ. તો જાફરાબાદી શું હોય? ભેંસ હોય છે. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? કાકાની સસી. કાકાની સસી એ સામાજિક નાટકમાં પ્રગટે છે. એવું પણ પૂછવામાં આવે કાકાની સસી કોનું સામાજિક નાટક છે? તો એ છે કનૈયાલાલ મુનશી દ્વારા લખેલું. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબ નગર. તો સુરખાબ છે તે આપણે કચ્છમાં જોવા મળે છે. જુનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો એ છે ઉપરકોટ. ઉપરકોટમાં પ્રાચીન બુદ્ધ ગુફાઓ આવેલી છે જુનાગઢની અંદર. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? તો ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી છે તે સ્કાયલાર્ક તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં શું કહે છે તેને? સ્કાયલાર્ક. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ દેસાઈ. અથવા એવું પૂછવામાં આવે જીણાભાઈ દેસાઈનું ઉપનામ શું છે? તો સ્નેહ રશ્મિ. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ગુજરાતમાં લાકડામાંથી વિસ્ફોક ફિલામેન્ટ આર્ય બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? ઉધનામાં આવેલું છે. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. તો એ છે હેમુ ગઢવી. તો ઝવેરચંદ મેઘાણી છે તેના લોકગીતો હતા તેને સ્વરબદ્ધ વ્યવસ્થિત રીતે ગાયા કોણે? હેમુ ગઢવીએ. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં. જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ. અથવા એવું પૂછવામાં આવે અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો જુનાગઢમાં. કઈ જગ્યાએ? ઉપરકોટમાં. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે? તો જેમ્સ ફર્ગ્યુસને અમદાવાદનું રત્ન કહી છે રાણી સિપ્રીની મસ્જિદને. તો યાદ રાખજો, અમદાવાદનું રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે? રાણી સિપ્રીની મસ્જિદ. અમદાવાદનું રત્ન તેને કોણે કહી? તો જેમ્સ ફર્ગ્યુસન. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો ભારત દેશની અંદર 12 શિવલિંગ આવેલા છે જ્યોતિર્લિંગ. તેમાં સૌથી મોટું શિવલિંગ છે તે સોમનાથનું છે. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? તો સરદારસિંહ રાણા હતા. કોણ હતા? સરદારસિંહ રાણા. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ કરી હતી. મંજીરા નૃત્ય એ ભાલકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? તો પંઢાર લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય એટલે કયું?
મંજીરા નૃત્ય. મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે? તો ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે મીઠાપુર જાણીતું છે. રમણલાલ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં થયો હતો. ક્યાં થયો હતો? શિનોર. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી. ટુરિઝમ ઓફ ગુજરાત યા તો ગુજરાત ટુરિઝમ. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રથમ રેડિયો સ્ટેશન શરૂ કરાવ્યું હતું. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? સુંદરમ છે. ગુર્જરી ભૂના રચયિતા સુંદરમ. સુંદરમ એટલે ત્રિભુવનદાસ. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? દુર્ગારામ મહેતા. કોણ હતા? દુર્ગારામ મહેતા. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? તો 27,000 ચોરસ કિલોમીટર એ ગુજરાતનો વિસ્તાર છે તે વેટલેન્ડ ધરાવે છે. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. 1956 થી 1960 સુધી મહાગુજરાતની ચળવળ ચાલી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક આ ચળવળ સાથે જોડાયેલા તેના મુખ્ય નેતા એ હતા અને 1 મે 1960 રોજ અલગ ગુજરાત બન્યું બૃહદ મુંબઈમાંથી. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના થઈ હતી. કોની થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? તો વ્યક્તિ ઘડતરના લેખક છે ફાધર વાલેસ. કોણ છે? ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે? તો મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે ઉકાઈ બંધને. કયો બંધ? ઉકાઈ બંધ. ખાસ યાદ રાખવું, એ ઓપ્શનમાં સરદાર સરોવર યોજના અથવા તો નર્મદા યોજના એવું આપેલું હશે, પણ ધ્યાન રાખવું ઉકાઈ બંધ. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જે રાસ મોટાભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને હલ્લીશક તરીકે ઓળખવામાં આવે છે. તો મોટાભાગે પુરુષો લેતા હોય અને બીજા નામે હલ્લીશક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધરમાં ઉદય મજમુદારે સંગીત આપેલું છે. કોયલ કુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે? તો લેલાના માળામાં બપૈયો છે તે પોતાના ઈંડા સેવવા માટે મૂકી આવે છે. શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? તો શ્રીરંગ અવધૂત મહારાજ છે તેણે મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત એમ ત્રણેય ભાષાઓમાં પુસ્તકો લખેલા છે. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? ગુજરાતી સાહિત્યનો હાસ્ય સમ્રાટ એટલે જ્યોતિન્દ્ર દવે. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? તો ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા ઓરિસ્સા રાજ્યની અંદર. જે ગુજરાતના પ્રથમ વ્યક્તિ હતા જે રાજ્યપાલ બન્યા હોય, અને કયા રાજ્યમાં? ઓરિસ્સામાં. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો ગુજરાતમાં એક જ છે તે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠ આવેલી છે પ્રાચીન ગુજરાતની, તો એ છે વલ્લભી વિદ્યાપીઠ. ક્યાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં, ભાવનગરથી નજદીક હાલ એને ક્યાં નામે ઓળખીએ છીએ? વલ્લભીપુર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાં વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? આખા એશિયા ખંડની અંદર સિંહ અને ઘુડખર છે તે ફક્ત ને ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. સિંહ છે તે ગીરના જંગલમાં જોવા મળે છે અને ઘુડખર તે કચ્છના રણમાં જોવા મળે છે.
તો આ બે વસ્તુ આખા એશિયામાં ગુજરાતની અંદર જોવા મળે છે, બીજે ક્યાંય નથી. શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકી એક ગુજરાતમાં છે, તે ક્યાં આવેલો છે? તો શંકરાચાર્યએ 4 મઠો સ્થાપેલા હતા, તેમાંથી એક મઠ ગુજરાતમાં દ્વારકાની અંદર આવેલો છે અને એનું નામ છે શારદા મઠ. શું છે? શારદા મઠ. ઉડતી ખિચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે? તો તે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં ઉડતી ખિસકોલી જોઈ શકાય છે. તો એ શું ખરેખર ઉડે છે? ના, ઉડતી નથી. તે લાંબી છલાંગ લગાવે છે, જેને જોઈને આપણે એવું લાગે છે કે ખિસકોલી ઉડી રહી છે, પણ કે ખરેખર ઉડતી નથી. એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ઉડતી ખિસકોલી શું ખરેખર ઉડે છે? ના, તે ઉડતી નથી. તે ફક્ત લાંબી છલાંગ લગાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? તો એ હતા કવિ ભોજા ભગત. એ નિરક્ષર હતા. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો હતો તાતાર ખાન. કોણ હતો? તાતાર ખાન. શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? તો તેના માટે નવોદય શાળાઓ ચલાવવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો કૃત્રિમ સરોવર છે સરદાર સરોવર. ક્યાં આવેલું છે? નર્મદા ડેમ પર, કેવડિયા કોલોની, નર્મદા જિલ્લો. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? તો સાબરમતી અને સરસ્વતી નદીને મળે છે. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ એ કરેલી હતી વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના, અને તેની સાથે દલપતરામ પણ જોડાયેલા હતા. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? તો એ છે ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ ભયાનક પૂર આવવાથી લોથલનો વિનાશ થયેલો જોવા મળે છે. અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આસાવલ, જે હાલનું અમદાવાદ છે, ત્યાં ખસેડવાનો નિર્ણય કોણે કર્યો હતો? અહમદ શાહે, અને ત્યાં અમદાવાદની સ્થાપના કરી હતી. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? તો એ છે જામ રણજીત સિંહ. એના નામ ઉપર જ્યુબિલી ઓફ ક્રિકેટ પુસ્તક લખાયેલું છે, અને હાલ જે રણજી ટ્રોફી રમવામાં આવે છે તે જામ રણજીત સિંહના નામ પરથી તેનું નામ રાખવામાં આવેલું છે. પ્રાચીન સમયમાં દનકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? તો ડાંગના નામે ઓળખાય છે. ડાંગ એટલે પ્રાચીન દંડકારણ્ય. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? તો એ પુસ્તક હતું હિન્દ સ્વરાજ. કયું હતું? હિન્દ સ્વરાજ. કોણે ઘરે ઘરે પહોંચતું કર્યું? રવિશંકર મહારાજે. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી હતી. કોણે? બ્રહ્મગુપ્તે. ક્યાંના હતા? તો એક સમયે ગુજરાતનો ભાગ જે ગણાતો હતો ભિન્નમાલ, ગુજરાતની પ્રાચીન સૌથી જૂનામાં જૂની રાજધાની ભિન્નમાલ, ત્યાંનો હતો બ્રહ્મગુપ્ત, અને તેણે શૂન્યની શોધ કરી. ભિન્નમાલનો પ્રદેશ હાલ રાજસ્થાનમાં આવેલો છે, ગુજરાત બોર્ડરથી આગળ. કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાતે ઉત્સવ ઉજવવામાં આવે છે કચ્છના રળિયામણા રણમાં. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો હતો? બળવંતરાય ઠાકોરે પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કર્યો હતો. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? તો એ છે અંશુમાન ગાયકવાડ. અંશુમાન ગાયકવાડ છે તે ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી હતી. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? જો અહીં ગુજરાતની વાત નથી,
સૌરાષ્ટ્રની વાત છે તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર છે ઓખા બંદર. કયું છે? ઓખા. ખાસ યાદ રાખવું, એ ઓપ્શનમાં કંડલા હશે, કંડલા કરીને આવવાનું નથી. પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો. સૌરાષ્ટ્રનું પૂછ્યું છે તો સૌરાષ્ટ્રમાં શું આવશે? ઓખા આવશે. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેનગુપ્તા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે. ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે? સાવરકુંડલા. તો વજન કાંટા ગુજરાતમાં સૌથી વધુ ક્યાં મળે? સાવરકુંડલામાં મળે અને તેના માટે તે પ્રખ્યાત છે. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? તો એવા કયા રાજવી સંત હતા જેના નામ સાથે પીપાવાવ જોડાયેલું છે? તો સંત પીપાજી રાજવી હતા, ત્યારબાદ તેઓ સંત બની ગયા અને તેના નામથી હાલ પીપાવાવ બંદર ઓળખાય છે. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? તો એ કૃતિ હતી મૃત્યુનો ગરબો. તો મૃત્યુનો ગરબો કોની કૃતિ છે? ઝવેરચંદ મેઘાણીની. અને કયો એવો પ્રસંગ હતો જેના લીધે ઝવેરચંદ મેઘાણીને મૃત્યુનો ગરબો કૃતિ રચવી પડી? તો કે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકના શબને જોવાનો. તો આ રીતે અલગ અલગ પ્રશ્નો પણ પૂછાતા હોય છે. એક પ્રશ્નમાંથી જેટલા પણ પ્રશ્નો બનતા હોય જોતા જવા. ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? તો એ છે હિંગોળગઢમાં. ક્યાં છે? હિંગોળગઢ. રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું રે પદ કોણે રચ્યું છે? તો આ પદ છે તે મીરાબાઈએ રચેલું છે. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? તો રીંછનો પ્રિય ખોરાક હોય છે શું હોય છે? જો ભૂલથી એ મધ નહીં કરતા, કેમ કે એનો પ્રિય ખોરાક હોય છે ઉદય. એ ઓપ્શનમાં મધ આપેલું હોય તો મધ ટીક કરીને આવવાનું નથી, કેમ કે આપણે વાર્તાઓમાં અને સ્ટોરીઝમાં અને જે આગળ આપણે કવિતા આવતી તેમાં પણ આપણે વાંચેલું છે રીંછને શું પ્રિય હોય? મધ હોય. પરંતુ ખરેખર શું પ્રિય હોય છે? ઉદય. અને પ્રશ્ન પૂછાય તો ઉદય લખવાનો રહેશે ઓપ્શન પ્રમાણે. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે. તો ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત સાથે નામ જોડાયેલું. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, તેમાં છે અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના. ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? તો સૌ પ્રથમ ધ્યાની દવે ઇન્ટરનેશનલ માસ્ટર્સની જે ચેસ પ્રતિયોગિતા છે તે જીતી હતી ધ્યાની દવે. યાદ રાખજો. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? તો એ છે ડોક્ટર મધુકર મહેતા. આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલના ચેરમેન બન્યા હતા ડોક્ટર મધુકર મહેતા. યાદ રાખજો. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? તો શમ્મી કપૂર આપ સૌ જાણો છો, ગીત પણ સાંભળેલા હશે તેના. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના જે સુપુત્રી હતા તે શમ્મી કપૂર સાથે લગ્ન કર્યા હતા. એટલે શમ્મી કપૂર છે તે ભાવનગરના જમાઈ છે. ભુજના ભુજ્ય કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર આવેલું છે. કયું છે? ભુજંગ. ભુજ્યો કિલ્લો, ભુજંગ મંદિર, એ રીતે યાદ રાખી શકો. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? હજીરામાં આવેલો છે. સુરત નજીક આવેલું હજીરા, તેમાં ગેસ ક્રેકર પ્લાન્ટ આવેલો છે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? તો 15 ઓગસ્ટ 1975 થી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો. ક્યારથી? 15મી ઓગસ્ટ 1975. એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કરી હતી. કોણે? દિનેશ ભીલ. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? તો આખ્યાનનો પિતા છે તે કવિ ભાલણ ગણાય છે. તો આખ્યાન કોના વખણાય છે? તો પ્રેમાનંદના. સૌથી જૂના આખ્યાન કોના છે? નરસિંહ મહેતાના
અને આખ્યાનનો પિતા કોણ ગણાય છે? તો ભાલણ. તો આખ્યાન વિશે ઘણા બધા પ્રશ્નો બને છે, યાદ રાખવા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું છે. કોનું છે? નરસિંહ મહેતાનું. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? નાનજી કાલિદાસ મહેતાએ પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર છે તે બંધાવેલું છે. શિવરાત્રીનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? તો એ છે સ્વામી દયાનંદ સરસ્વતી. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપાએ. કોણે કરી હતી? ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત છે? ફાર્બસ ગુજરાતી સભા. બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? સર જેમ્સ ફર્ગ્યુસન. ઈસવીસન 1877માં કચ્છ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. કચ્છ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભુજની અંદર. સંભવામી યુગે યુગે ના લેખક કોણ છે? હરીન્દ્ર દવે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે તારંગા પર્વત. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. કોણ હતા? મોરારજી દેસાઈ. સૌ પ્રથમ મુક ગુજરાતી ફિલ્મ ક્યારે બની અને કઈ હતી? તો કૃષ્ણ સુદામા હતી. 1920માં બની હતી મુક ગુજરાતી ફિલ્મ. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200 થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાનું. જો ચોટીલામાં પૂછે તો ચામુંડા માતા અને પાવાગઢમાં પૂછે તો મહાકાળી માતા. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCA નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તે આવેલું છે અમદાવાદમાં. GCA નું મુખ્ય મથક. મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? તો પાવાગઢ અને ચાંપાનેર બંને જગ્યાએ જામા મસ્જિદ છે મોહમ્મદ બેગડાએ બંધાવી હતી. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? તો એ છે પટોળા. ગીત પણ તમે સાંભળ્યું હશે. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો એ છે આજવા તળાવ. ક્યાં આવેલું છે? વડોદરામાં. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તો વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. અને નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? રણજીત સાગર ડેમ આવેલો છે જામનગરમાં. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? તો 7 મોટી નદીઓ આવેલી છે. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? ત્રિજ્યાકાર જળ પ્રણાલી રચે છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? અંધજન મંડળ છે અને અમદાવાદમાં આવેલી છે. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે. કોણે કરી હતી? મેકલેન્ડ. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ. ગુજરાતની પ્રાચીન નદી સ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? સાબરમતીના નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગુંથણ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. અને ઇન્ડિયા હાઉસની સ્થાપના પણ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કરેલી હતી. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળે છે. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા અને આણંદ.
કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગરમાં. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? લખપતમાં રહ્યા હતા ગુરુ નાનક. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1997માં થઈ હતી. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે? ભાટચારણનો સિંહ ફાળો રહેલો છે ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢમાં. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? ગ્રંથાલય ખાતું. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત. કયો છે? શ્રી ગુરુ લીલામૃત. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. કવિ નર્મદે જગતનો ઇતિહાસ ક્યાં નામે લખ્યો છે? રાજ્ય રંગના નામે લખ્યો છે. વિશ્વના રમત ગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 વિભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800 નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગમાં આવેલું છે. અલંગ કયા જિલ્લામાં છે? ભાવનગર જિલ્લામાં. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? 1980માં અમદાવાદમાં કરવામાં આવી હતી. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. તો એ છે મેદાની રમતો. શું નામ છે? મેદાની રમતો. પાટણમાં ડબલ એક જ પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે ક્યુ ફાઈબર ઉપયોગમાં લેવામાં આવે છે? તો સિલ્ક ફાઈબર ઉપયોગમાં લેવાય છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો નડિયાદમાં થયો હતો, તેમના મામાની ઘરે. જ્યારે કરમસદ છે તે એમનું વતન હતું. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં શરૂ થયું હતું. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા. 12,000 થી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. તો એ છે અવિનાશ વ્યાસ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલા જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. જો તમે બેલ પ્રેસ કરેલું હશે તો જેવો જ હું વિડીયો અપલોડ કરીશ કે તમને નોટિફિકેશન મળશે અને તમે તરત જ તે વિડીયો જોઈ શકશો. તમારે વેઇટ નહીં કરવો પડે. તે સિવાય આ ચેનલ ઉપર 450 થી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે. જો તમારે જોવા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ અને બધા જ વિડીયો જોઈ શકો છો. વિષયવાર અલગ અલગ વિડીયો જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને અલગ અલગ વિષયના, જે વિષયની તમારે જરૂરિયાત હોય તે વિષયના વિડીયો તમે જોઈ શકો છો. તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. તો ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આની પીડીએફ મેળવી શકો છો. એ સિવાય આ નંબર ઉપર જીકે લખી અને વોટ્સએપ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ. એ રીતે પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને બધી જ માહિતી છે તે ત્યાં ફ્રીમાં મેળવી શકો છો. ટેસ્ટની વાત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? બીજો છે, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? 2. 3. ગુજરાતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? અને 4.
સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? તો 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે, કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જો જવાબ ના આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.